હું ઘણી વખત કથામાં કહ્યા કરું કે દીકરો છે ને, એ દીકરો ગમે તેટલો શ્રીમંત હોય ધ્યાન તેના, તો એ માને અને પિતાને કેટલી યાત્રા કરાવી શકે? એ માને કેટલી યાત્રા કરાવી શકે? તો ગમે તેટલો શ્રીમંત હોય તો કદાચ આખા ભારતની યાત્રા કરાવી શકે, એથી વધારે શ્રીમંત હોય તો આખા વિશ્વની યાત્રા કરાવી શકે. આજે આ પ્રસંગ આવ્યો છે કે હું કહીશ, યાત્રાની વાત થઈ છે. આજે 15 વર્ષ આ કથા યાત્રાને પૂર્ણ થયા અને 16મું વર્ષ પ્રારંભ થઈ ગયો છે, નવા વર્ષ થઈ ગયું. પણ 15 વર્ષમાં હજી સુધીમાં એક પણ કથા નથી એવી થઈ નથી કે એ કથામાં મારા માતૃશ્રીની હાજરી હોય. એટલે ગોહિલ પરિવારે ભાગ્યશાળી છે, યાદ રાખજો. કથા તો આટલી થઈ, આ વર્ષની આ 3જી કથા છે હરિદ્વાર. 15 વર્ષ થઈ ગયા, પણ આજે પ્રથમ કથા આ એવી છે, કલાક આવે એવું એ બરાબર છે, જતા રહે. પણ આ પ્રથમ કથા એવી છે કે 7 દિવસ એની એક આસને બેસી અને કથાનું શ્રવણ કરવાનું. सत्यता तो ये है, ये उनका श्रवण नहीं है, लेकिन मेरी वाणी का पवित्रीकरण है सर. मैं क्या कथा श्रवण करा सकता हूं? जिसने जन्म दिया, सत्यता तो यही है. ये तो मेरी वाणी को पवित्र करने का एक विनम्र प्रयास है. तो आज हमारी व्यासपीठ पर ये सौभाग्यशाली है, और आज मैं भी सौभाग्यशाली हूँ कि इस कथा में, इस गंगा स्थली पर मुझे मेरी वाणी को पवित्र करने का अवसर प्राप्त करने दिया ईश्वर. तो कहने का भाव, દીકરો કેટલી યાત્રા કરાવી શકે? વધારે શ્રીમંત હોય તો વર્લ્ડ ટૂર કરાવી શકે, વિશ્વની યાત્રા કરાવી શકે, એથી વધારે ન કરી શકે. અને એ યાત્રા કરવા માટે સમય, સ્વાસ્થ્ય અને સંપત્તિ, આ 3 વસ્તુનો વ્યય થાય છે, બરાબર? ત્યારે આખા વિશ્વની યાત્રા થઈ શકે. પણ આ યશોદા કેટલી ભાગ્યશાળી છે, હું તો એ વિચાર કરું છું, આ યશોદા કેટલી ભાગ્યશાળી છે. એને ક્યાંય જવું ન પડ્યું, તો ત્યાં એ બગીચામાં બેઠા બેઠા સાહેબ આખા વિશ્વની નહીં પણ 14 બ્રહ્માંડની યાત્રા કનૈયાએ કરાવી દીધી. આ ભોળી યશોદા કેટલી ભાગ્યશાળી છે, તો વિચાર કર્યો છે, કેટલી ભાગ્યશાળી છે. અને પછી તો યશોદા કામે લાગી ગયા. કનૈયો છે ને પછી થોડો મોટો થયો, આમ બાળકો મોટા થાય ને એટલે પછી તોફાન વધે, તોફાન એવા વધે, પછી એને ક્યાંક તમારે બાંધવા પડે. ઘણાની ઘરે તમે એવું જોયું હશે, છોકરાઓને છે ને આમ ઘરમાં બાંધીને રાખે, પગ બાંધી દે કે હાથમાં, આમ 4 વાગે બાળક ચાલતું થઈ જાય ને પછી બાંધવું પડે, કારણ કે નક્કી નહીં 4 વાગે ચાલતું ક્યાં નીકળે. એટલે યશોદાએ વિચાર કર્યો કે હવે આના તોફાન વિધા છે, હવે આને બાંધવું પડશે. એટલે ઓસરીમાં જે ખાંડણીઓ હતો ને, ખાંડણી કનૈયાનું ઉભો રહી ગયું, અને પછી દોરડું મંગાવ્યું, કથા તો આવી છે. પછી દોરડું લઈ બાંધવાની કોશિશ કરી. માં ક્રોધમાં છે, અને ક્રોધના કારણે યશોદાએ કનૈયાને બાંધવાની કોશિશ કરી, અને આ ક્રોધ કનૈયા જોઈ.
ભગવાન કૃષ્ણ થઈ ગયા. કારણ કે ક્રોધ સુધી તો વાત ઠીક હતી, પણ ક્રોધના કારણે અહંકારનો જન્મ થયો, અને આ ભીતર જે અહંકારનો જન્મ થયો એને કૃષ્ણ જોઈ ગયા. અને પછી આ બાજુ ત્યાં યશોદાએ બાંધવાની કોશિશ કરી, એટલે બે આંગળ દોરડું ઘટ્યું. દ્વિયાંગુલમ બે આંગળ જ્યાં દોરડું ઘટ્યું એટલે વળી પાછું યશોદાએ બીજું દોરડું મંગાવ્યું, એને જોઈન્ટ કરી, વળી પાછું આમ બાંધવાની કોશિશ કરી, વળી આમ ગાંઠ મારવાની કોશિશ કરી, વળી પાછું ત્રીજું મંગાવ્યું, વળી ગાંઠ મારી, વળી કનૈયાને બાંધવાની કોશિશ કરી, વળી પાછું બે આંગણ ઘટ્યું. આ દર વખતે બે આંગણ ઘટે છે તો આ યશોદા મગજ લગાવતી નથી કે એક વખત ઘટ્યું બરાબર છે, પણ દર વખતે કાં બે આંગણ ઘટે? આ દોરડા તો વામ વામ એકના છે. દોરડું તો બે આંગણ ઘટે, પહેલી વખત બરાબર છે, પણ દર વખતે તો ન ઘટવું જોઈએ. આ યશોદા મગજ લગાવતા નથી. આ ખબર છે શું કામ? હું ઘણી વખત કથામાં કહ્યા કરું કે આ ભગવાને આ લીલા, આ બાળ લીલા આ ગોકુળ અને વૃંદાવનમાં કરી, એટલે આપણા જામનગરમાં કાંઈ વાંધો હતો? કાંઈ વાંધો? શું વાંધો હતો? તો કે ગોકુળમાં છે ને, તમે કહો છો બધું બરાબર છે, ગોકુળમાં ગૌ માતા છે, ગાયો છે,